નમસ્કાર, સંસદ અહેવાલમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક ફરકાવી સલામી આપવામાં આવી। વાઘોડિયા તાલુકાના ટીંબી તાલુકાના સેવા સદન ખાતે જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં નાણાં, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા, ગૃહરક્ષક દળ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક ફરકાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત રાજ્યમંત્રીશ્રીએ પ્રજાસત્તાક પર્વના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આજનો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો દિવસ છે। આજ દિવસે ઈસવીસન 1950માં આપણું બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક સ્વતંત્ર દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યું હતું। આજના દિવસે આપણા દેશને સંવિધાન દ્વારા લોકશાહી, ન્યાયિક સમતા અને બંધુત્વની મજબૂત પાયાની રચના મળી હતી। રાજ્યમંત્રીએ દેશની એકતા, અખંડતા અને બંધારણીય મૂલ્યોને જાળવી રાખવા માટે નાગરિકોની જવાબદારી અંગે સૌને જાગૃત થવા અનુરોધ કરી દેશને સૌના સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ મંત્રને આત્મસાત કરવા અને ગુજરાતને વિકસિત ભારતના 2047માં દેશનું ગ્રોથ એન્જિન તરીકે વિકાસની રાહે આગળ વધારવા આહવાન કર્યું હતું। રાજ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની રાહબારી હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપતા આયુષ્માન કાર્ડ થકી 10 લાખ સુધીની સહાય, વિધવા સહાય, કિસાન સન્માન નિધિ, ઉજ્જવલા યોજના થકી ઘરે ઘરે ગેસ કનેક્શન આપી મહિલાઓને ચૂલાના ધુમાડાથી રાહત આપવાની સાથે સ્વચ્છ ભારત મિશન થકી મહિલાઓને સન્માન સમાન ઘરે ઘરે શૌચાલય થકી દેશને સ્વચ્છતા ત્યાં જ પ્રભુતાની શીખ આપી છે। એટલું જ નહીં, સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી, સરદાર પટેલ, ભગવાન બિરસા મુંડા અને વંદે માતરમ રાષ્ટ્રીય ગીતની 150મી જન્મજયંતિની ઉજવણી એ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો છે એમ જણાવી આ વારસો જાળવી રાખી આપણી ભાવિ પેઢીને તેનું જતન કરી અને દેશના મોભામાં વધારો કરવા આહવાન કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હર્ષધ્વનિના નાદથી સમગ્ર પરિસર દેશભક્તિમય બન્યું હતું। શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિ ગીત, નૃત્યો અને યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મમતા હિરપરા, પોલીસ અધિક્ષક શ્રી અગ્રવાલ સહિત વિવિધ પદાધિકારીઓ, તાલુકા કક્ષાના અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક નાગરિકો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં સહભાગી થયા હતા। સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવના ભાવ સાથે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો।